ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈ કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રોસેસ રિપોર્ટના આંકડાઓનો ઉલ્લેખ કરીને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ ગુજરાતમાં માત્ર 50.82% વિદ્યાર્થીઓ જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે છે, જ્યારે હાયર સેકન્ડરીમાં પ્રવેશ લીધા બાદ માત્ર 47.3% વિદ્યાર્થીઓ જ નિયમિત અભ્યાસમાં જોડાયેલા રહે છે। વધુમાં ફોર્મલ કોલેજ કક્ષાના અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર 26.2% જ અભ્યાસ ચાલુ રાખે છે, જેના આધારે આ ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં 23મા ક્રમે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો એને ગુજરાત રાજ્યના ગુજરાત મોડલની ગુજરાતના એજ્યુકેશન મોડલની પોલ ખોલી નાખી। પ્રોગ્રેસ રિપોર્ટમાં જે આંકડા દર્શાવે છે તે આંકડા સ્પષ્ટ એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં 49% જેટલા બાળકો ધોરણ 12 પૂરું કરી શકતા નથી। એમના આંકડા મુજબ ધોરણ ગ્રેડ 12 કમ્પ્લીટ કરનારા બાળકોની સંખ્યા જે છે એ 50.82% છે। સર, આ પ્રકારની કથળતી પરિસ્થિતિમાં હોય તે ખૂબ જ દુઃખદ છે। આંકડા સરકારે આપેલા આંકડા છે, વર્ષ 2024-25 ના આંકડા છે, ટર્શિયરી એજ્યુકેશનના પ્રોવિઝનલ 2022-23 ના આંકડા છે।